Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર બાળકો, હમણાં જે આપણે સવારના જે લેક્ચરમાં વાત થઈ એમાં આગળ વધીએ. શું વાત થઈ હતી તો કે આપણે જે રાબેતા મુજબ ઓફલાઈન શિક્ષણ બંધ થયું છે પણ ઓનલાઈન શરૂ કરીએ છીએ. એમાં જે અટક્યા હતા એટલે કે આપણે છેલ્લે લેક્ચરમાં પ્રકરણ 4 જ જોયું હતું, પણ એમાં જે અમુક ડાઉટફુલ હતા, ઘણા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, એને અનુલક્ષીને આપણે પ્રકરણ 4 ફરીથી પુનરાવર્તન કરશું. જેને થઈ ગયું એ બાળકો પણ ધ્યાન આપે એટલે વ્યવસ્થિત આપણે સમજૂતી પેલા સમજીએ, ત્યારબાદ નમૂનાના પ્રશ્નો અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો. પહેલા હું વ્યવસ્થિત સમજૂતી કરાવીશ દરેક લેક્ચરમાં, ત્યારબાદ નમૂનાના પ્રશ્નોમાં જે જરૂરી પ્રશ્નો હશે એનું સોલ્યુશન અહીંયા કરશું, દાખલાના આપણે ઉત્તર જોશું ગણતરી સહિત, અને સ્વાધ્યાયના થોડા પ્રશ્નો કરાવી. હવે જે સ્વાધ્યાય છે તો એમાં જરૂરી પ્રશ્નો જ આપણે કરશું. દાખલા તરીકે પ્રાથમિક ક્રિયાઓ છે તો એટલું બધું અઘરું નથી, અગાઉ આપણે ભાગુ સભા શું છે તે સમજી ગયા છે, એટલે આમાં વધુ ટાઈમ નહીં એટલે એને ઝાઝા પ્રશ્નો નહીં કરાવીશ, પણ જરૂરી કરાવીશ, બરાબર. પછી દાખલા તરીકે બીજું કોઈ એવું ચેપ્ટર છે તો એમાં લોંગ વિડિયો લેશું, એટલે કે વધુ જે દાખલા આપણે સોલ્વ કરવા છે એ હું અહીંયા સોલ્વ કરાવીશ. ઓકે, જોઈએ પેલું જે નામ છે તો કે પ્રાથમિક ક્રિયાઓ. શું નામ છે પ્રકરણનું? પ્રાથમિક ક્રિયાઓ. પ્રાથમિક ક્રિયાઓ કઈ છે? આપણે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. આ 4 જે પ્રાથમિક ક્રિયાઓ છે એના આધારે, અને બાકી આમાં બધું આવી જાય ટૂંકમાં. રેડી? તો આ જે ચારેય ભેગા થઈને એક જે રૂલ બને છે ને એને કંઈક આવો રૂલ કહેવામાં આવે છે આપણી ગણિતની અંદર, બોર્ડમાસ. કયો? બોર્ડમાસ રૂલ જે છે એ કહેવામાં આવે છે. તો બોર્ડમાસ રૂલ છે શું છે આપણને ખબર હોવી જોઈએ. જો અગાઉ કીધું એમ કે સમજૂતી છે ને બાળકો એ ખૂબ અગત્યની છે. સમજૂતી વ્યવસ્થિત સમજવાની છે. ઓકે, ત્યારબાદ નમૂનાના પ્રશ્નો એટલે સ્વાધ્યાયના પ્રશ્નો આપોઆપ તમને આવડી જાય. ઓકે, તો બોર્ડમાસ રૂલ ઉપર આધારિત છે. બોર્ડમાસ રૂલ શું છે તો હું તમને કહું કે જ્યારે કોઈ પણ એક દાખલાની અંદર એક કરતા વધુ પ્રાથમિક ક્રિયાઓ આપેલી હોય તો ત્યારે કઈ ક્રિયા પહેલા કરવી એના માટેની સમજૂતી અને નો જે ચોક્કસ નિયમ છે એ બોર્ડમાસ રૂલ છે. બાકી જો કેવું થાય ખબર કે જો આ નો આપેલું હોય ને તો આમાં હોય આપણે ક્લાસમાં હોય 10 છોકરા હોય તો બે દોઢા હોય તો શું કે ભાઈ આપણે પેલા ભાગાકાર કરીશું, તો ઓલો કે નહીં ગુણાકાર કરો, તો બીજો કે નહીં આપણે સરવાળો. તો એમાં નક્કી નો થાય આપણા દોઢા વેળામાં. એક ચોક્કસ નિયમ હોવા જોઈએ ને. એ નિયમ હેતુથી જે રૂલ બને હોય એને બોર્ડમાસ રૂલ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે શું છે તો કે આપણી આગળ એક દાખલો છે 5 + 4 - 3 × 2. તો અહીંયા બે પ્રક્રિયાઓ છે, ટૂંકમાં ક્રિયાઓ ભેગી થાય છે. કઈ કઈ? જો આપણે આ રીતે કરી શકીએ 4 - 3 તો 1 થાય, અથવા તો આ બે કરી શકીએ 3 × 2 તો 6 થાય. તો ક્યુ પહેલા કરવી, કઈ ક્રિયા છે એને પહેલા કરવી એના માટેનો રૂલ એટલે કે બોર્ડમાસ. હવે કેવી રીતે કરવી અને પહેલા કઈ ક્રિયા કરવી? જ્યારે એક દાખલામાં એક કરતા વધુ એટલે કે અહીંયા સરવાળો, ત્યારબાદ બાદબાકી, ત્યારબાદ ગુણાકાર. હજુ એક સપોઝ કે આ ભાગાકાર છે, -2 અને ભાગાકાર, ચારે ભેગી છે તો કઈ ક્રિયા સર્વપ્રથમ કરવામાં આવે? તો અહીંયા ક્રમ જ આપેલા છે, એ જ ક્રમમાં બોર્ડમાસ રૂલ છે આપણો. પહેલા શું આવશે? ભાગાકાર. રેડી? પહેલા શું આવે? ભાગાકાર. ત્યારબાદ શું આવશે? ગુણાકાર. ત્યારબાદ સરવાળો અને ત્યારબાદ બાદબાકી. ભાગુ સબા આ નિયમ લાગુ પડે અને આપણે જે અંગ્રેજો મૂકીને ગયા ને એ અંગ્રેજીમાં બોર્ડમાસ રૂલ કહેવાય.
ઓકે, તો આની અંદર જોઈએ આપણે આ જ નિયમ છે. પહેલા શું છે? ભાગાકાર, ત્યારબાદ ગુણાકાર, ત્યારબાદ સરવાળો અને ત્યારબાદ બાદબાકી. એ નિયમ આમાં લાગુ પાડીએ તો આવી કંઈક આપણી રકમ આપેલી છે. શું હતો ભાઈગા 2. ઓકે, તો આમાં સ્ટેપ બાય સ્ટેપ મેં તમને પેલા શું કીધું કે પેલા શું થશે ભાઈ બાળકો? પેલા શું થશે? બોર્ડમાં રૂલ પ્રમાણે ભાગાકાર. તો પેલા આ બંનેનો ભાગાકાર. તો ઇક્વાલિટી કરીને સ્ટેપ આપણે લઈ લે કે 5 + 4 - 3 ગુણ્યા આખું સ્ટેપ નીકળી જાય ને એનો સાદુરૂપ આવશે 2/2 કેટલા આવે? 1. કોઈ પણ સંખ્યાને એ સંખ્યા પોતે વડે ભાંગવામાં આવે તો જવાબ શું મળે? 1. ઓકે, હવે ત્યારબાદ આપણો જે રૂલ છે શું છે? ભાગુ એટલે કે ગુણાકાર. તો આ બેનો ગુણાકાર થશે તો 5 + 4 3 ગુણ્યા 1 કેટલા થાય? 3 1 3. તો શું આવે? 3. અહીંયા શું લાગુ પડ્યું? ભાગ. અહીંયા શું લાગુ પડ્યું? ગુ. હવે શું આવે? સરવાળો. તો અહીંયા 5 + 4 એટલે કેટલા આવશે? 9 - 3. તો અહીંયા સરવાળાનું લાગુ પડ્યો. ને હવે ડાયરેક્ટ આ શું થયું? બાદબાકી. રેડી? તો 9 માંથી 3 જાય તો કેટલા વધે? 6. ક્લિયર? તો આ જે નિયમ છે આપણો બોર્ડમાં રૂલ એટલે કે ગુજરાતીમાં કહીએ તો ભાગુ સભા રૂલ એ અનુસાર શું થયું કે આનું સાદુરૂપ લીધું. પેલા ભાગાકાર આવ્યો, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. એટલે જે ઇક્વાલિટી જવાબ શું આવ્યો આપણને? 6. નવોદયમાં તમને પ્રશ્ન કેવો પૂછે કે આવો રકમ આપેલો કે આપેલ નું મૂલ્ય શું છે? તમને અલગ અલગ આપ્યા હોય, 6 આપ્યા હોય, 9 આપ્યા હોય, 3 આપ્યા હોય, 2 આપ્યા હોય, ઓપ્શન હોય. તો દાખલા તરીકે b = 6 હોય તો શું આવે? જવાબ b. ઓકે, આ જે બેઝિક છે બોર્ડમાં રૂલ છે ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. ઓહ, ઠંડી બહુ સારી પડી રહી છે અને મજા આવે. રોજ આ ભાગ કવર થાય છે? થાય છે. ઓકે, સારું એવું રાતે જમવાનું ઠંડીનું, કારણ કે ખોરાક સારું પસંદ થાય. દાખલા તરીકે કોઈ ભાગાકાર છે તેમાં કયા પદને શું કહેવાય એ ખબર હોવી જોઈએ. તો અહીંયા જો કોઈ રકમ આપેલી હોય દાખલા તરીકે 32 48 અને 4 વડે ભાગવાના છે. દાખલા તરીકે આનો ભાગાકાર જ જોઈ લઈએ એટલે થોડુંક ભાગાકાર થઈ જાય ને આવડી પર જાય. તો શું આવે? 4 8 32. 32 માંથી 32 જાય એટલે 0. ઉપર 1 ઉતાર્યા, ભાગ હાલે નહીં. પાછા 4 ઉતારીએ. 1 કરતા વધુ આંકડો નીચે ઉતારીએ ત્યારે ઉપર 0 મૂકવો પડે. આ 8 છે પછી શું મૂક્યું? 0. 4 તેરી 12. 14 માંથી 12 જાય એટલે 2 વધે. ઓકે, તો આ દાખલાનું સોલ્યુશન. હવે આમાં કોને શું કહેવાય ખબર હોવી જોઈએ. બરાબર? તો કઈ વસ્તુને શું કહેવાય આપણે અહીંયા લખીએ. આ ઉપયોગી છે એટલા માટે સમજાવું છું. રેડી? આને શું કહેવામાં આવે છે? આને ભાજક. ભાજક ને એવો કમર જ દેખાતું હોય અમુક ને. તો શું કહેવાય? ભાજક. અને શું કહેવામાં આવે છે? ભાજ્ય. એટલે કે જેને ભાગવાનો હોય. રાજ્ય અને અભાજ્ય. બરાબર? રાજ્ય અને અભાજ્ય. આને આના વડે ભાંગો અને કઈક શું મળે તમને? ભાગફળ મળે છે. આને શું કહેવામાં આવે? જે મળે એને ભાગફળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? ભાગફળ. અને અહીંયા જે વધ્યું એને શું કહેવામાં આવે છે? શેષ કહેવામાં આવે છે. રેડી? તો આ શું થયું? ભાજક, આ ભાજ્ય, આ ભાગફળ અને આ શેષ. બધું એકબીજા સાથે નિસ્બત ધરાવતો હોય છે. હવે ધારો કે આ તમને શું કામ મેં કરાવ્યું કે આ ચાર માંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હોય
અને તમારે ચોથી વસ્તુ મેળવવાની હોય તો એનો કંઈક ફોર્મ્યુલા બનશે ને, કે નહીં બને? બનશે. રેડી? તો અલગ અલગ તમને પૂછવું હોય, ધારો કે આ ભાગમાં અહીંયા કવર થાય છે. ઓકે, તો શું છે તો કે ભાજ્ય પૂછ્યું, કે ભાજ્ય તમને મેળવવાનો છે. તો ભાજ્યનું સૂત્ર થાય, શું સૂત્ર થાય? તો કે ભાજ્ય બરાબર શું થાય? તો કે પહેલા તો આ બંનેનો ગુણાકાર થાય. શું થાય? બંનેનો ગુણાકાર થાય ને, આ બંનેનો ગુણાકાર, એમાં શેષ ઉમેરી દો એટલે શું મળી જાય તમને? ભાજ્ય મળી જાય. ઓકે, તો શું આવે? ગુણાકાર ભાગફળ ગુણ્યા ભાજક, અથવા આપણે પેલા ભાજક લખીએ તો ભાજક ગુણ્યા ભાગફળ. ઓકે, આ બંનેનો ગુણાકાર કર્યો, એમાં શું ઉમેરી દેવાનું છે? શેષ ઉમેરી દેવાની છે. શું ઉમેરી દેવાનું છે? શેષ ઉમેરી દેવાની છે. એટલે તમને શું મળી જશે? ભાજ્ય મળી જશે. ઓકે, આ જે ભાજ્ય છે એ ત્યારબાદ મળી જાય. સમજાય છે? ક્લિયર? ઓકે, આવી જ રીતે બીજું તમને શું પૂછી શકે? ધારો કે તમને ભાજક પૂછ્યું. શું પૂછ્યું? ભાજક. તો ભાજક મેળવવા માટે શું કરવું પડે? તો કે આ ભાજ્યમાંથી ભાગફળને, ભાજ્યને કોના વડે? ભાગફળ વડે ભાગવું પડે. કોના વડે? આ ભાજ્ય છે એને ભાગફળ વડે ભાગવું પડે, ને એમાંથી તમારે શેષ બાદ કરવી પડે. ઓકે, તો આવું બીજું જ એક સૂત્ર છે, સમજૂતીમાં જોઈ લેજો. નીચે કદાચ ન દેખાય તો લખતો નથી. તો શું થાય? ભાજક બરાબર ભાજ્ય ભાગ્યા ભાગફળ ઓછા શેષ, આવું કંઈક થશે. ઓકે બાળકો, તો આ આખી શું થઈ આપણી સમજૂતી? શું થઈ? સમજૂતી. રેડી? હવે આના જ આપણે આગળ વધશું. સમજૂતી થઈ જાય પછી એવું લાગે તમને તો વિડિયો સ્ટોપ કરવાનો છે અને સમજૂતી વ્યવસ્થિત જોઈ લેવાની છે. જેવી સમજૂતી ઓકે થઈ જાય ત્યારબાદ શું છે? નમૂનાના પ્રશ્નો. શું છે? નમૂનાના પ્રશ્નો. તો જોઈએ. ક્લાસમાં કે ને કે આ તો નમૂનો છે, નમૂનો. બરાબર? તો એના જેવા કેવા છે આપણા નમૂનાના પ્રશ્નો? જોઈએ. પેલો પ્રશ્ન કંઈક આપ્યો છે કે કઈ સંખ્યાને 14 વડે ભાગવાથી, કોના વડે ભાગવાથી? 14 વડે ભાગવાથી કઈ સંખ્યાને 14 વડે ભાગવાથી ભાગફળ 14 આવે અને ભાગફળ શું આવે? 14. શેષ કેટલી વધે? શેષ કેટલી વધે? 4 વધે. અહીંયા તમને શું પૂછ્યું? કઈ સંખ્યા, એટલે કે શું પૂછ્યું? ભાજ્ય. શું પૂછ્યું? ભાજ્ય. બરાબર? તો ભાજ્ય બરાબર શું થશે? આપણે હમણાં સૂત્ર જોયું ને, ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ, આવું ફોર્મ્યુલા છે. ઓકે બાળકો, અહીંયા ધ્યાન આપજો, ખૂબ સરળ છે. કઈ સંખ્યાને 14 વડે ભાગવાથી ભાગફળ 14 અને શેષ 4 વધે? આપણા જે પણ બાળકો છે ને, જો બહારના કોઈ બાળકો જોઈ રહ્યા હોય તો ખાસ વિનંતી, અલંકાર અનન્ય બુક હોવી જોઈએ. એમાંથી જ કરાવું છું એટલે હું અહીંયા વ્યવસ્થિત પ્રશ્નો લખાવતો નથી. બુક સાથે રાખો એટલે કમ્પ્લીટ થઈ જાય. બરાબર? અને બુક જો સાથે હોય તો પેજ નંબર 127. ઓકે, શું આપેલું છે? આપણે ભાજક 14 વડે ભાગવાની છે એટલે ભાજક કેટલા થયા?
14 ભાગફળ કેટલું મળે તો કે 14 અને શેષ કેટલી છે તો કે 4. ઓકે, તો 14 નો વર્ગ શું થાય? 196 વત્તા 4 એટલે શું આવે? 200. શું આવશે? 200. તો જવાબ શું આવે? 200 ને 14 વડે ભાગવાથી ભાગફળ 14 અને શેષ 4 વધે. ઓકે, ક્લિયર? દાખલા નંબર 1. નમૂનામાં હજી એક પ્રશ્ન જોઈ લઈએ. શું આપેલું છે? 9 ભાગ્યા 9 ગુણ્યા 9. આવું કંઈક આપેલ છે. 9 ભાગ્યા 9 વત્તા 9 ગુણ્યા 9 ઓછા 9. બધે નવડા હતા. બરાબર? શોખીન હોય ને ગાજી, બધે નવડા ને બધે એકડા ને મોબાઈલ નંબર ના શોખીન હોય બધે નવડા. એવું જ છે કંઈક. આપણો જે નિયમ છે બોર્ડમાં ભાગુ સભા, પેલા ભાગાકાર કરશું. 9 ભાગ્યા 9 એટલે 1 વત્તા 9 ગુણ્યા 9 ઓછા થાય ને આમ. હવે ભાગાકાર પછી ગુણાકાર, તો 1 વત્તા 90 81 ઓછા 9. હવે સરવાળો, તો 81 ને 1 82 ઓછા 9 થાય કે આવું? મગર સમજાવવાની જરૂર નથી એટલે જ આપણે ઝડપથી જઈએ છીએ. જ્યાં જરૂર લાગશે ત્યારે ધીમે ધીમે સ્ટેપ બાય આપણે ગાડીને પેલા ગેરમાં આગળ વધારશું. 82 માંથી 9 જાય એટલે કેટલા આવે? 73 એટલે કે 73. થોડા થોડા इंग्लिश ભેગા આવડતા હે તો આવતા હે. ઓકે, ચિંતા नको करना. શું આવશે? 82 ઓછા 9 એટલે કે 73 આવે છે. ઓકે, ત્યારબાદ હજુ એકાદો પ્રશ્ન જોઈએ. કાઉન્સ વાળો. તો શું આપેલું છે? 3 કૌંસમાં 18 ઓછા 5. બાર છગડીયો કાઉન્સ આપેલો છે, અંદર નાનો કાઉન્સ આપેલો છે, વચ્ચે સરવાળા નિશાની, કૌંસમાં 12 ઓછા 7. અહીંયા 9 12 ઓછા 7. ઓકે, આવી કઈક રકમ છે. તો જ્યારે આ રીતના કાઉન્સ આપેલા હોય, પેલા નાનો કાઉન્સ હોય, પછી છગડીયો, પછી આનાથી વધુ હોય તો મોટો કાઉન્સ હોય. હવે એ કદાચ તમને ખબર હોય સમજૂતીમાં આપેલું છે કે જો આ રીતના કાઉન્સ હોય ત્યારે શું કહેવામાં આવે છે? નાના કાઉન્સ. આ રીતના જે કાઉન્સ હોય એને શું કહેવામાં આવે છે? છગડીયા કાઉન્સ. અને આ રીતના જે કાઉન્સ હોય એને શું કહેવામાં આવે છે? મોટા કાઉન્સ કહેવામાં આવે છે. ઓકે, તો આગળ વધીએ. સાદુરૂપ કહીએ તો પહેલા જ્યાં કાઉન્સ અંદર આપેલા છે કાઉન્સને, નાના કાઉન્સને પૂરા કરવાના, ત્યારબાદ છગડીયા કાઉન્સને, અને જો પછી મોટા હોય તો ડાયરેક્ટ એને સોલ્વ કરવાના. તો પેલા નાના કૌંસને સોલ્વ કરી, છગડીયો એમનેમ 3 એમનેમ, 18 માંથી 5 જાય તો કેટલા વધે? 13. 12 માંથી 7 જાય તો કેટલા વધે? 5. રેડી? આ બેનો શું થશે? ગુણાકાર. આ બેનો શું થશે? ગુણાકાર. તો 13 તેરી 39 થાય ને, વત્તા 9 પંજા 45 થાય. આ રીતનું. તો આ બેનું સાદુરૂપ આપી દો. શું આવે? 39 ને 40 ને 44 એટલે 84. શું આવશે? 84. ઓકે, તો આ નમૂનાના ત્રણેક પ્રશ્નો કરાયા જે તમે હવે આના આધારે બીજા પ્રશ્નો છે છતાં પણ જોઈ લઈએ. કોઈ એવા જરૂરી પ્રશ્નો હોય તો. એક ભાજક વાળું સૂત્ર હતું, સોરી કદાચ ઉતાવળમાં હું કંઈક અલગ બોલ્યો હોય. શું આવે? શેષ પેલા બાદ કરવાની. ભાજક વાર શું આવે? ભાજ્યમાંથી શેષ બાદ કરી અને ભાગાકારમાં શું લેવાનું? ભાગફળ લેવાનું. બરાબર? કદાચ ઉતાવળમાં હું કંઈક ઉલટું બોલી ગયો છું.
બસ તો હવે પછી ત્યારબાદ આવા જે પ્રશ્નો છે તે આપેલા છે. 8 પ્રશ્નો જે છે તે નમૂનાના પ્રશ્નો આપેલા છે. એમાં ઈઝીલી તમને આવડી જાય એમ છે. એક એવો છે 17 વડે 8મો જે પ્રશ્ન 17 વડે વિભાજ્ય 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો આવું તારે તમને પૂછે ને એકદમ સરળ છે, એમાં કઈ બહુ અઘરું જેવું કઈ છે નહીં. શું પૂછ્યું? 17 વડે અવિભાજ્ય 5 વિભાજ્ય 5 અંકની સૌથી મોટી સંખ્યા. તો આપણે સૌથી નાની અને સૌથી મોટી 8મો પ્રશ્ન છે. એક કરી લઈએ અને પછી આજનું કામ પૂરું કરીએ. બરાબર? તો કોના વડે? 17 વડે. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે ભણી ગયા છે. 5 અંકની સૌથી નાની કઈ થાય? તો કે 10,000 અને સૌથી મોટી તો કે 99,999. ત્યારે આમ કે ને કે આના વડે સૌથી મોટી સંખ્યા કઈ વિભાજ્ય છે, તો શું કરવાનું? સૌથી મોટી સંખ્યા કઈ છે? આ 99,999. આ 99,999 ને 17 વડે ભાગી નાખવાનું. જે શેષ વધે, સમજાય છે? આને ભાગતા જે શેષ વધે ઈ શેષને આ કિંમતમાંથી બાદ કરો, ઈ તમારો જવાબ જે બાદબાકી આવે. ઓકે, તો ભાગાકાર કરીએ. 17 પંજા 85, 17 છક 102 એટલે શું આવે? 17 પંજા 85. 14 વધે ને? ઓકે, 149. તો શું આવશે હવે આગળનું સ્ટેપ? 17 સત્તા 119, 17 અઠા 17 નવા 153 થાય. બરાબર? તો 17 અઠા કેટલા થાય? 136. કેટલા વધે? 136 એટલે 13. હજી એક ઉતારીએ. 17 અઠા કેટલા આવે? 136. ભાગાકાર તો તમને આવડતા હોય એટલે ઝડપથી કરું જ છું. કેટલા વધશે? 3. પાછા 9 ઉતારીએ. 17 દુ 34. કેટલા આવે? 5. કેટલી શેષ વધે છે? 5. તો તમારું જે કામ છે શું છે? તો કે આ 99,999 માંથી કેટલા બાદ કરવાના? 5. તો કેટલા આવશે? 99,994. કેટલા આવ્યા? 99,994. સમજાય છે? તો 99,994 સૌથી મોટી 5 અંકની સંખ્યા છે, જેને 17 વડે નિશેષ ભાગી શકાય છે, અથવા તો 17 વડે આ છે વિભાજ્ય છે. વિભાજ્ય એટલે કે શેષ શૂન્ય હોવી જોઈએ. આ 94 કરો એટલે તમારો જવાબ જે છે અહીંયા શું આવી જાય? શૂન્ય આવી જશે. ઓકે બાળકો, સમજાણું? આ આખું જે કાર્ય છે આવા જ તમને લગભગ 4-5 પ્રકારના પ્રશ્નો સ્વાધ્યાયની અંદર પૂછ્યા છે. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લેજો. જો કોઈને ખબર ન હોય કે ન આવડતું હોય, ડાઉટફુલ પ્રશ્ન હોય તો પર્સનલી WhatsApp માં મને પ્રશ્ન ક્રમ સ્વાધ્યાયના કહેજો. કાલે એવું લાગે તો અહીંયા સોલ્વ કરાવીશ, પણ જે અઘરા હોય એ. ઓકે, આપણું જે કાર્ય છે પ્રકરણ 4 ની સમજૂતી આખી લખવાની. નમૂનાના જે પ્રશ્નો છે એ બધા લખવાના છે. જ્યાં ગણતરી આવે ગણતરી દર્શાવવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નોમાં ગણતરી દર્શાવવાની છે. ઓકે, અને જે લોકોને પ્રકરણ 4 કમ્પ્લીટ થઈ ગયું હોય એ રાબેતા મુજબ આગળ પ્રકરણ 5 ની તૈયારી કરે. ઓકે, કાલે તમારે સમય શું છે આપણો? હોમવર્ક સબમિટ કરાવવાનો 3 થી 4. 3 થી 4 ની અંદર ફોટા પાડીને મોકલવાના રહેશે. વિભાગ 2 પ્રકરણ 4 એના શું શું મોકલવાનું છે? પેલા સમજૂતી, નમૂનાના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, જેટલા આવડા એટલા. બરાબર? ભાગુ સભા ઓલરેડી આગળ કરી ગયા છે એટલે લગભગ પ્રશ્ન તમને આવડી જવા જોઈએ. બધાના વ્યવસ્થિત ફોટા પાડી 3 થી 4 ની અંદર મારા જે WhatsApp નંબર છે એમાં મોકલવાનું રહેશે હોમવર્ક. ઓકે, કમ્પ્લીટ. કાલે પાછા
3 થી 4 માં લેક્ચર અપલોડ થઈ જશે પ્રકરણ નંબર 5 નું, અને એની પહેલા તમે જો કંઈ પણ ડાઉટ હોય તો એ મને WhatsApp માં મોકલી શકો છો. ઓકે, બાકી ઘરે પૂરતી તકેદારી રાખવાની છે, બિનજરૂરી ઘરની બહાર જવાનું નથી, બહારનો દુકાનનો કઈ ખોરાક નાસ્તો બબલા ખાવાના છે નહીં, અને પોતાના અને પરિવારનું સ્વાસ્થ્યનું તકેદારી અને ધ્યાન રાખવાનું છે. જય હિન્દ, વંદે માતરમ. Subscribe now